500 વર્ષની પ્રતિજ્ઞા હવે પૂર્ણ થઈ છે। પ્રભુ શ્રી રામલલ્લાની અયોધ્યાના સરયુ કાંઠે નિર્માણ પામેલા ભવ્ય અને દિવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, જે ધન્ય ઘડીની કઠોદરાની આત્મીય સોસાયટીમાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી। તત્કાળ હનુમાન મંદિરના સાનિધ્યમાં દીવડાઓ કરવામાં આવ્યા હતા। 20મી તારીખથી શરૂ કરેલા આ ઉત્સવમાં પ્રથમ દિવસે સુંદરકાંડ યોજાયો હતો। 21મી જાન્યુઆરીના રોજ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલાકારો દ્વારા ભજન સહિતની સંતવાણી રજૂ કરવામાં આવી હતી। અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે શોભાયાત્રા યોજવામાં આવી હતી, સાથે જ બપોરે આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ સૌ કોઈએ સાથે મળીને પ્રસાદ લીધો હતો, જ્યારે સાંજના સમયે દીપોત્સવ ઉજવવામાં આવ્યો હતો। આત્મીય પરિવાર અને તત્કાળ યુવક મંડળ દ્વારા કહેવામાં આવ્યું કે છેલ્લા 2 મહિનાથી આયોજન કરવામાં આવતું હતું। અયોધ્યામાં થતા દીપોત્સવની તર્જ પર જ અમે દીપોત્સવ ઉજવવાનું નક્કી કર્યું હતું। આ અગાઉ દરેક શેરીમાં રંગોળી કરવામાં આવી હતી, જેમાં રંગોળીની ઉપર દીવડાઓ કરાયા હતા। દીવડાઓને ધનુષ્ય દીપ સહિતના આકાર આપવામાં આવ્યા હતા। આ દીવડાઓ સવા 7 વાગે એક જ સાથે 5 મિનિટમાં જ પ્રગટાવી દેવામાં આવ્યા હતા, જેથી અલભ્ય અને અદ્ભુત નજારો સર્જાયો હતો। તમારું નામ? એડવોકેટ ચિરાગ ગોંડલિયા। કયું સ્થળ છે, જેનું આયોજન કરવામાં? આ કઠોદરા ગામ આત્મી બંગલો સોસાયટી છે। આમાં અમારે આત્મી અયોધ્યા મહોત્સવનું આયોજન કરેલું હતું। અમે આ આયોજન 2 મહિનાથી આયોજનની તૈયારી કરતા આવેલ છીએ અને છેલ્લા 3 દિવસથી અમે ધામધૂમથી આ આયોજનની આયોજન ઉત્સવ ઉજવી રહ્યા છીએ। આમાં અમે 20 તારીખે શનિવારે સાંજે સુંદરકાંડનું આયોજન કરેલું હતું, 21 તારીખે સાંજે ડાયરાનું આયોજન કરેલું હતું, 22 તારીખે આખો દિવસ અમે ફૂલ ઉત્સવ ઉજવેલો છે। 22 તારીખે સવારે અમે નગરયાત્રા કાઢેલી હતી। 22 તારીખે એટલે કે આજે બપોરે 12:20 અમારે તત્કાલ દાદાનું જે મંદિર છે એ મંદિર અમે 12:20 કે જ્યારે અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યારે એક્ઝેક્ટ 12:20 અમારે અહીંયા દાદાની આરતી થઈ। ત્યારબાદ અમે બધાએ બપોરે અને સાંજે બંને ટાઈમ સાથે ભોજન પ્રસાદ લીધો। ચિરાગભાઈ, ખાસ આ દીવા ઘરે ઘરે પ્રગટાવવાનો વિચાર ક્યાંથી આવ્યો? આ વિચાર જ્યારે અમને અમારા નેતા નરેન્દ્રભાઈ મોદી એમની પ્રેરણાથી અમને આ દીવા પ્રગટાવવાનો વિચાર આવ્યો અને આખી સોસાયટીમાં અમે 11,000 દીવા 51,000 દીવા અમે પ્રગટાવેલા છીએ। ટોટલ 8 શેરી છે, 8 શેરીમાં 51,000 દીવા અને રંગોળીથી બધાએ ફૂલ ઉત્સાહથી આ ઉત્સવને ઉજવેલો છે। દીવા તો બધાએ પ્રગટાવ્યા, પણ આપણી શેરીમાં જે રીતે પ્રગટાય એવો વિચાર ક્યાંથી આવ્યો? આ રીતે પણ પ્રગટાવી એવા અમારા લીડર, એવા અમારા નેતા, અમારી સોસાયટીના જેડીભાઈ, એમણે અમને ખૂબ સુંદર આયોજનનું એક આખું માળખું બનાવી આપ્યું। એ માળખાને આધારે અમે બધા અમારી યુવા કમિટી, જે અમારું એકતા કમિટી છે, જેની પ્રેરણા અમે આપણા સરદાર પટેલ જે લોખંડી પુરુષ છે એની પાસેથી અમને પ્રેરણા મળે। અમારું આખું આત્મીય પરિવાર એ આ ઉત્સવને અને આ દીપ પ્રાગટ્યને અમારા જેડીભાઈના નેતૃત્વની હેઠળ અમે આયોજન કરેલું છે। ચિરાગભાઈ, આ એકતા આત્મી બંગલોમાં જેવી જોવા મળે છે, બીજાએ કરવી હોય શું કરવું જોઈએ? બીજાએ કરવું હોય તો એક જ હું આપું છું પ્રેરણા, લોકોને સંદેશો કે જે યુનિટી જ આપણો પાવર છે। અમારો જે પાવર છે એ અમારી યુનિટી છે। અમારું યુવક મંડળ, વડીલો, બાળકો બધા જ, કોઈને કોઈ મોટપ નહીં, કોઈને નાનપ નહીં, સાથે મળીને, અને કહેવાય ને કે ભાઈ એક કરે અને 1000 કરે એમાં ઘણો ફરક છે। એટલે અમે બધાએ સાથે મળીને જે કાર્ય કર્યું છે એ જ રીતે જો બધા કરે તો કોઈ કામ અઘરું નથી, બધા જ કામ આસાન છે। મહેશભાઈ, કેવી રીતના ને કેવું આયોજન કરવામાં આવ્યું છે? આ કાર્યક્રમ આપણે 2 મહિના અગાઉ ગોઠવ્યો હતો અયોધ્યાના નિમિત્તે, અને અયોધ્યાની અંદર જે ખુશાલી હતી કે 550 વર્ષ પછી આ જગતની અંદર એક આપણા ભારત દેશની અંદર ખુશાલી અને ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા જવા જઈ રહી હતી, તો એના નામથી આપણે આ એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો અને અમારા આત્મીય પરિવારને એક બહુ ઉત્સાહ હતો અને એ ઉત્સાહ નિમિત્તે બધાની સાથે મળી અને એક કાર્યક્રમનું આયોજન કર્યું। આ અમે આયોજન 2 થી 3 મહિના પહેલાં કરેલું હતું અને એની અંદર ભાઈ આપણે કઈ રીતનું ગોઠવવું, તો એ પહેલા દિવસે અમે એક સુંદરકાંડનું આયોજન રાખ્યું, પછી એક ડાયરાનું આયોજન રાખ્યું, તે પછી એક દીપ ઉત્સવ રાખ્યો। એ રીતનું અમે બધાને શોભાયાત્રા સહિત અમે આ એક કાર્યક્રમની એક રૂપરેખા ગોઠવવામાં આવી હતી। 3 દિવસનો અમે ભવ્ય મોટો એક ઉત્સવનો કાર્યક્રમ ગોઠવ્યો। કેટલા દીવડા પ્રગટાવવામાં, કેટલી શેરીઓમાં સંગઠનનું શું ખાસ તમારે? અમારે 51,000 દીવડાથી આ સોસાયટીને આખી શણગારવામાં આવી છે દીપથી, અને
જેટલી શેરી છે 8 શેરી છે તો 8 શેરીની અંદર પૂર્ણ રીતે આ શેરીઓની અંદર એક દીપ ગોઠવા અને રંગોળી પુરાણી અને દીપ પ્રાગટ્ય કરવામાં આવેલું છે. આ જે એકતા તમે દેખાડી છે તો આપણે સુરતની જનતાને સંદેશો શું આપશો? અમારે આ એક યુવા સંગઠનનું અને આત્મીય પરિવારનું એક મોટું સંગઠનના કારણે આ અમારું એક ઉત્સવ અને બધાની ખુશાલીથી અને બધાની રીતે સહયોગ મળ્યો, સહયોગના પ્રેરણા મળી, પ્રેરણાથી એક કાર્યક્રમ બહુ મોટો કરવામાં આવ્યો. સુરતની જનતાને હું સંદેશો આપશો? સુરતની અંદર આપણા એક સનાતન ધર્મને નીચે કે એની રીતે બધાને આ એક સનાતનનો સંદેશો આપવામાં આવે અને બધા આ જ રીતે એક ખુશાલી ભગવાનના કાર્યની અંદર સામેલ થાય. ભૂટાણી મિત્તલ અનિલભાઈ. આ કયું સ્થળ છે ને શેનું આયોજન કરવામાં આવ્યું? કઠોદરા ગામ છે, આત્મીય બંગલો છે. અને આયોજન વિશે? આયોજન અમે 3 મહિનાથી આયોજન કર્યું હતું. છેલ્લા 3 દિવસમાં કયા કયા આયોજનો હતા? છેલ્લા 3 દિવસમાં સુંદરકાંડનું શનિવારે આયોજન કર્યું હતું, રવિવારે લોક ડાયરાનું આયોજન કર્યું હતું, સોમવારે 22 જાન્યુઆરી અમે દીપ પ્રાગટ્ય, નગર યાત્રા એવા અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. પુરુષોએ ખાસ મહેનત કરી પણ મહિલાઓની વિશેષ મહેનત કઈ રીતે રહી? તમે કઈ રીતે આમાં મહેનત કરી? ગોપી મંડળ રંગોળી અનેક જાતની રંગોળી પૂરી, દીપ પ્રાગટ્ય શણગારવાનો, આખી સોસાયટીને શણગારી ફૂલોથી. કેટલા દીવા પ્રગટાવવામાં આવ્યા? 51,000 દીવાઓ પ્રગટાવવામાં આવ્યા છે.